લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આવનારી 26મી તારીખે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી શહેરની દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી। વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા। આ દરમિયાન વડોદરા શહેરમાં વોર્ડ નંબર 13માંથી કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકાબેન મકવાણા, વૈશાલીબેન પટેલ, વરુણ માળી અને બાળુ સુર્વેએ પોતાના ટેકેદારો અને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારોએ આ પ્રસંગે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને મતદાતાઓના આશીર્વાદ મળવાની આશા વ્યક્ત કરી હતી। ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની ગતિ પણ તેજ બની રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। वॉर्ड नंबर 13 मांथी चारे चार उम्मीदवार फॉर्म भरवा आया है। हमारा जे काछिया समाजना आगेवान था सुखदेवभाई काछिया पुत्रना घरेथी अमे वैशालीबेन काछिया पटेलनी टिकिट आपी है। साथे प्रियंकाबेन जे मकवाना एमना घरेथी वर्षोथी सेवा करता है। जे अमारा माळी समाजना कालिदास काका माळी तरीके माळी समाजમાં ને इतर તમામ સમાજમાં સેવા કરતા હતા, કોર્પોરેટર હતા। એમના પુત્રના ઘરેથી ટિકિટ આપી છે। તમે જોઈ શકો કે બધા સેવાભાવી લોકો છે ને મેં જે વોર્ડ નંબર 13 માં છેલ્લા 15 વર્ષથી લોકોના દુઃખ સુખનો ભાગીદાર બન્યો છું। કોઈ પણ સમસ્યા હોય એનું હલ કરવા માટે પૂરો પ્રામાણિકતાથી પ્રયત્ન કરેલો છે અને આપ બધા સાક્ષી છો એના। અને જે આપણે જેમના પર જવાબદારી આપેલી, જેમને 30 વર્ષથી આપણે સત્તા પર બેસાડેલા, એમને ભ્રષ્ટાચારની તો માજા મૂકી દીધી છે। તમે જોઈ શકો ઠેર ઠેર રોડમાં ભ્રષ્ટાચાર, દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર। 50 રૂપિયાની સિસોટી એના એ 3000 રૂપિયા લે અને જે લાઇટર હોય 70 રૂપિયાનું એના 3500 રૂપિયા ભાવ લગાવે। છેલ્લે તો આ લોકોએ શમશાનમાં બી ભ્રષ્ટાચાર કરી દીધો છે ને એટલો બધો અહંકાર આવી ગયો છે। આપણે બોટકાંડમાં જોયું હશે, 12 નિર્દોષ બાળકો મૃત્યુ થતું હોય અને આ લોકો એમને કોઈ લાભ ના આપે। અમે એમની રજૂઆત કરીએ કે આ લોકોને કઈ મદદ કરો ને આ લોકો મદદ ના કરે, એટલો બધો અહંકાર થઈ ગયો છે। એટલે વડોદરા શહેરમાં એક પરિવર્તનની લહેર છે। લોકોને એમ નક્કી કરી લીધું છે કે આ વખત વડોદરા શહેરમાંથી ભાજપની સરકાર જશે ને કોંગ્રેસનું બોર્ડ બનશે, એવું પ્રજાએ ખાતરી આપી છે। ખાસ કરીને વોર્ડ નંબર 13 માં જે અમે જેને સેવા કરી છે, લોકો આ જ પ્રમાણે અમારા ઉમેદવારો બી સેવા કરશે ને લોકોએ અમને વોર્ડ નંબર 13 ના તમામ લોકોએ અમને કીધું છે આ વખત બાળુભાઈ વોર્ડ નંબર 13 માં તમને આખી જંગી બહુમતીથી આખી પેનલ ચૂંટાઈ નાખે। 15 વર્ષથી આપ જોઈ શકો છો કે જે અમે જે પ્રમાણે સેવા કરી છે, લોકો અમારા પર અને એક ઘર એવું બાકી ના હોય કે દુઃખ સુખના અમે ભાગીદાર ના થયા હોય। કોઈ બી સમસ્યા કામ કરતા નથી। આ ભ્રષ્ટાચાર તો હદ થઈ ગઈ સાહેબ। 50 રૂપિયાની સિસોટીના 3000 રૂપિયા લેતા હોય। વડોદરા શહેરના પ્રજાના પરસેવાના વેરાના પૈસા હોય અને તમે એમને ચોખ્ખું પાણી ના આપો, લોકો ગંદુ પાણી પીને મરી જતા હોય। કોર્પોરેશનમાં લોકો પાણી માટે વલખા મારે, સ્ટેન્ડિંગ ચેરમેનના બહાર ઉભા રહીને મરી જતો હોય મૃત્યુ માણસનું, એટલી બાબત છે। એ વખત લોકો બનાવ્યું છે અને પ્રજાને પણ એટલું રિક્વેસ્ટ કરીશ કે સાહેબ આ વખત વડોદરામાં વોર્ડ નંબર 13 માં કોંગ્રેસને બહુ જીતાવો એ આશા। કોંગ્રેસની અંદરથી ચૂંટાવી ટિકિટ મળી છે બાળુભાઈ સુર્વે, પ્રિયંકાબેન મકવાણા અને વિરેનભાઈ માળી। અને મારું નામ છે વૈશાલી સત્યપ્રેમ કાછિયા પટેલ। વર્ષોથી મારા સસરાનો ગોલ્ડન પીરિયડ રહ્યો છે કોંગ્રેસની અંદર સેવા કરવા માટે અને મારા હસબન્ડ વર્ષોથી જનતાની સેવામાં કાર્યરત છે અને હું પણ એમની જોડે જ જોડાયેલી છું। અત્યારે મને કોંગ્રેસમાંથી ટિકિટ મળી છે તો હું ચાહું કે એવી જ રીતના એમની માફક જ આવી સેવા કરું। અને વડોદરામાં છેલ્લા 30 વર્ષથી તમે જાણી જ રહ્યા છો કે જે પાર્ટીનું રાજ છે એને કેટલી સેવા કરી છે અને લોકોને કેટલા હેરાન કર્યા છે। હું એવું ચાહીશ કે કોંગ્રેસના મારા માતા પિતા ને એમના માતા પિતાએ જે ટ્રસ્ટ આપે કોંગ્રેસને એવો જ અમારી પાર્ટી આપે, અમારા પાછલું જનરેશન પણ એવો જ રાખે। થેન્ક યુ।